હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13. અને ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે એવા દાખલાઓ જોઈ રહ્યા છીએ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય, એટલે કે જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એ જોઈ રહ્યા છીએ. અને મોસ્ટ આઈએમપી દાખલામાંથી આજે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 4, કે જેમાં તમને એવું આપેલું છે કે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં a બરાબર 50, સિગ્મા fi ui બરાબર -36, સિગ્મા fi બરાબર 35 અને h બરાબર 10 હોય તો x બાર શોધો. પેલા તો જે મને માહિતી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો આ પ્રકારની રકમ મને કંઈક આપેલી છે અને મધ્યક મારે આની અંદર શોધવાનો છે. મધ્યક શોધવાની ટોટલ 3 રીત છે, પણ એમાંથી આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો થશે કે જેમાં સિગ્મા fi ui આવે, એટલે કે એનો મતલબ એવો કે પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર મૂકવાનું થશે, કેમ કે એની જેટલી પણ માહિતી છે એ આપણે અહીંયા આપેલી છે. તો સૌપ્રથમ તો પદ વિચલનની રીતે જો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે જો એની જેટલી પણ માહિતી આપેલી છે એ માહિતી આપણે લખતા જઈએ. તો a બરાબર આપેલા છે 50, એટલે ત્યાં મૂકું છું 50 પ્લસ સિગ્મા fi ui બરાબર કેટલા આપ્યા છે -36 આપેલા છે, એટલે ત્યાં મૂકું -36 અને સિગ્મા fi ની જગ્યાએ આપેલા છે 35, એટલે ત્યાં મૂકી દીધા 35 અને h બરાબર કેટલા આપેલા હતા 10 આપેલા હતા, એટલે ગુણ્યા કરી નાખ્યા છે 10, કેમ કે h ની જગ્યાએ 10 મૂક્યા. પેલા જે આ પદ છે એને એમને એમ રાખું છું, એટલે આ છે 50, આ પ્લસ માઇનસ કેવું થશે માઇનસ. અહીંયા શું થાય છે કે 36 ગુણ્યા 10 અને એના છેદમાં કેટલા આવે છે 35. તો જો હવે આપણે આનું અહીંયા સાદુરૂપ આપીએ તો શું થાય છે, અહીંયા 50 આપ્યા હતા એટલે લખું છું 50 માઇનસ અહીંયા કેટલા આપ્યા છે 36. હવે જે અહીંયા 10 આપ્યા છે એને હું કંઈક આ પ્રકારે લખી શકું 10 ને કે 5 દુ 10, કેમ કે 5 દુ કેટલા થાય છે 10. તે જ પ્રકારે જે 35 લખ્યા એને આમ લખી શકો કે 5 સત્તા 35, એટલે શું સાદુરૂપ આપવું સહેલું પડે, એટલે અહીંયા 5 અને 5 શું થઈ જશે ઉડી જશે. તો જો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે કે જો અહીંયા 50 હતા તો એમને એમ જ રહેશે 50 માઇનસ 36 ગુણ્યા 2 કરવાનું છે, તો 36 દુ કેટલા થશે 72 અને ભાગ્યા કેટલા વધશે 7, એટલે એનો મતલબ એવો થયો કે 72 ને મારે કેટલા વડે ભાગવાના છે 7 વડે ભાગવાના છે. તો આપણે ભાગાકાર કરીએ તો જો હું અહીંયા લખું છું 72 અને એને ભાગ્યા કેટલા કરું છું 7, તો આપણે પેલી વસ્તુ તો ખબર જ છે કે 7 દાણ કેટલા થાય 70, એટલે આ હું ડાયરેક્ટ કરી નાખું, બાકી તમે 7 એકુ 7 કરીને કરો તો વાંધો નથી. 7 દાણ 70, એટલે આમાં જો 72 માંથી 70 જાય તો કેટલા વધે છે 72 માંથી 70 જાય તો વધે છે 2, અને આ 7 કરતા નાના છે એટલે અહીંયા પોઈન્ટ મૂકું ને અહીંયા મૂકું છું 0. હવે 7 દુ કેટલા થાય 14, એટલે અહીંયા મૂકી દીધા છે 14. 20 માંથી 14 જાય તો કેટલા વધશે 6 વધશે. હવે પાછો અહીં પોઈન્ટ મૂકેલો હતો એટલે આપણે 0 મૂકી શકીએ. હવે આપણે જોઈએ તો 7 અઠા કેટલા થાય 56 અને અહીંયા કેટલા વધે છે પાછા તો 4 વધે છે. તો જો હવે આગળ સાદુરૂપ આપીએ તો ભાગાકાર તો ચાલુ રહેશે, પણ આનો ભાગાકાર મને કેટલો જોવા મળે છે 10.28, એટલે આપણે એનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા હતા 50 માઇનસ કેટલા થાય છે 10.28. હવે 50 માંથી મારે કેટલા બાદ કરવાના છે 10.28 બાદ કરવાના છે, એટલે અહીંયા પોઈન્ટ 00 લખી નાખું છું, બરોબર. અહીંયા પોઈન્ટ કર્યો છે, કોઈ 5000 આને ન સમજી લેતા. હવે સાદુરૂપ આપીએ તો જો બાદબાકી કરવી છે 0 માંથી 8 જાય નહીં, એટલે આ 5 ના થઈ જશે 4, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9 અને અહીંયા કેટલા આવી જાય છે 10. 10 માંથી 8 જાય તો કેટલા વધે 2, 9 માંથી 2 જશે તો કેટલા વધશે 7. હવે તે જ પ્રકારે 9 માંથી અહીંયા જો પોઈન્ટ હતો એટલે હું અહીંયા પોઈન્ટ મૂકી દઉં છું, 9 માંથી 0 જશે એટલે કેટલા વધે છે 9 અને 4 માંથી 1 જશે એટલે કેટલા વધશે 3. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા મધ્યક મને કેટલો જોવા મળે છે x બાર બરાબર જોવા મળે છે 39.72. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.